અજીતસિંહ અને બાબા જોધારસિંહ એ એમની સાથે રહી જાય છે. અમને એમના બીજા બે બાળકો છે એ અને એમની માતા ગોવિંદસિંહની માતા એ લોકો ક્રોસ કરી શકતા નથી, એટલે એ લોકો સંભાવ પોતાની જાતને બચાવી અને બીજે જતા રહે છે. આ ગાળામાં એમના એક નોકર જે એના વફાદાર હતા ગંગુ, એમને ખ્યાલ આવે છે કે ભાઈ સંભાવ ગુરુ ગોવિંદસિંહના માતા અને એમના બે બાળકો એ બચી ગયા છે, એટલે એમને શોધે અને પોતાની ઘરે આશરો આપે છે. હવે આ બાજુ વઝીર નવાબ જે હતા ત્યારના જે તે સમયના સુલતાન, એમને સતત આમની શોધ ચાલુ કરી કે આ લોકો ગયા ક્યાં. તો ખ્યાલ આવે છે એક રાજ્યમાં ફરમાન આપે છે કે ભાઈ જો કોઈ આ લોકોના આશરો આપનારને જો જાણ કરશે તો આટલા મહોરો સોના મોહરો વગેરે આપવામાં આવશે. અને ગોવિંદસિંહની માતા પાસે પણ કેટલીક સોના મોહરો હતી. આ જોઈને ગંગુને મગજમાં બદલાવ આવે છે, લાલચ બધી બરાબર કે ભાઈ ચાલો ને આપણે જાણ કરી દઈએ તો બે જગ્યાએથી આપણને પૈસા મળશે. એટલે જાણ કરી દે છે. એટલે આમના બે બાળકોને રાજા સુલતાન ત્યાં લઈ જાય છે. હવે આ બાજુ એટલી બધી આની ઉપર ત્રાસ આપે છે બંને બાળકો, નાના બંને બાળકો ફતેહસિંહ, બાબા ફતેહસિંહ અને બાબા જોરાવરસિંહ. એટલો બધો ત્રાસ આપે છે કે એમને બસ એક જ ઈચ્છા હતી કે તમે લોકો તમારો ધર્મ પરિવર્તન કરો અને અમારા ધર્મને ફોલો કરો. પણ આ એ વખતે લગભગ 6 વર્ષના અને 8 વર્ષના બંને બાળકો છે, 6 અને 8 વર્ષના. પણ એ લોકો એ ફોલો કરવાની ના પાડે છે. તો જુઓ, કોઈ પણ સંજોગોમાં ધર્મ ફોલો નથી જ કરવો, એટલે એમની પર ત્રાસ ગુજારવામાં આવે છે. પહેલી બાજુ જે ગોવિંદસિંહ જે ચમકોર સ્ટેટમાં ગયેલા, ત્યાંના રાજાએ એમને રાજ્યાશ્રય આપેલો. તો જ્યારે એ વજીરને ખ્યાલ આવે છે મુગલ સેનાને કે ગોવિંદસિંહ તો ચમકોર સ્ટેટમાં ફસાઈ ગયા, સોરી એમને ત્યાં રાજ્યાશ્રય મળેલો છે, તો એ ત્યાં આક્રમણ કરે છે. ત્યારે એમના મોટા દીકરા અજીતસિંહ, બાબા અજીતસિંહ, એ પોતે 18 વર્ષના છે અને એમના નાના દીકરા બાબા જોધારસિંહ એ લગભગ 16 વર્ષના છે. તો એ લોકોને ત્યાં આક્રમણ કરે છે. તો આ બંને બાળકો એ સેનાની આગેવાની લે છે અને મુગલ સેનાને તહસ નહસ કરે છે. પણ એ શહાદતમાં બંને જણા એ લડાઈમાં ખપી જાય છે. એટલે એક બાજુ એના બે બાળકો ત્યાં પોતાનું બલિદાન આપે છે. એક બલિદાન કોના માટે? તો કે ગુરુ ગોવિંદસિંહને બચાવવા માટે, પોતાના પિતાને બચાવવા. કારણ કે એને ખબર હતી આ બાજુ બંને બાળકોને ઇસ્લામ ધર્મ અંગીકારવા માટે એટલું બધું ફોર્સ પાડવામાં આવે છે, પણ આ લોકો ના પાડે છે. એટલે ફરમાન કરે છે કે એ લોકોને જીવતા દિવાલમાં ચણી દેવા. તો એ લોકો જ્યારે દિવાલમાં ચણાતા હોય છે, નાના બાળકો કહેવાય 8 વર્ષના અને 6 વર્ષના, તો એ ચણાતા હોય છે. અને આ બાજુ એમની માતા ગોવિંદસિંહની માતાને કિલ્લાની ઉપરથી ધક્કો મારી દેવામાં આવે છે. એટલે એમની માતા પણ એક્સપાયર થાય છે. અને આ બંને બાળકો એ તો પણ ના પાડે છે કે અમે કબૂલ નહીં કરીએ. અને ત્યારે એના મોઢામાં એક જ વાક્ય હોય છે કે જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ, જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ. એટલે આ ઘટના જેને શીખ ધર્મમાં આજે પણ શહાદતનો દિવસ તો માને જ છે, પણ એમ કે નરેન્દ્ર મોદીનું કહેવાનું એવું છે કે આ ઘટના બહુ ભવ્ય ઘટના કહેવાય. ભવ્ય ઇન ધ સેન્સ કે શહાદત માટે એમના પરિવારે ક્યારેય વિચાર્યું નહીં. રાષ્ટ્ર પહેલા, રાષ્ટ્ર ધર્મ પહેલા. ત્યારે આ ઘટના ભારતના તમામ લોકો સુધી પહોંચે. જ્યારે આપણે એક ભારતના શ્રેષ્ઠ ભારતની વાત કરીએ છીએ ત્યારે લોકો સુધી પહોંચે અને એના દ્વારા લોકોમાં પણ એક રાષ્ટ્રભાવનાનું જનૂન, કદાચ જરૂર છે આજે જનૂનની. આજે હું અને તમે આપણે જોઈએ કે આપણી આજુબાજુની પરિસ્થિતિ જે ખોટાઓની છે. આપણા નેતાઓ છે માત્ર સાવળો પકડી અને ખોટા પડાવી જતા રહે છે. રાજેન્દ્રભાઈને ખ્યાલ છે સફાઈ અભિયાનમાં, કારણ કે નેશનલ લેવલ આ કાર્ય ચાલે છે ત્યારે આપણે તો એક્સેપ્ટ છીએ કે અહીંયા તો આપણે બધું કામ કરીએ છીએ, પણ ખરેખર આવું ત્યારે બધાએ જાગવાનું છે. આ સમય છે તો આવી એક શહાદત છે ત્યારે આપણે બધા પણ
એ શહાદતને નમન કરીએ. અને એની સાથે આ એક શહાદતની સાથે એક નાનકડી વાત તમને કહીશ. એ થોડી આપણા વિસ્તારની વાત છે. એ પણ ખ્યાલ હોવો જોઈએ કે શહાદત એ શીખ ધર્મની છે. તો શહાદત એ બીજા સેન્સમાં તમે લોકો એક વાક્ય સાંભળ્યું હશે કે રાહ રાખીને વાત કરજે. સાંભળેલી છે કહેવત? આ રાહ રાખીને વાત કરજે કહેવતનો મતલબ એ શું છે કોઈ ખ્યાલ છે? આ તો મેં આની સાથે કનેક્ટ કર્યું સર. થોડી આપણા વિસ્તારની વાત છે કે જુનાગઢ રા નવગઢ અને જ્યારે જુનાગઢ ઉપર આક્રમણ સિદ્ધરાજ જયસિંહ કે રા નવગઢને કોઈ પણ રીતના જિંદા લઈ આવો, ત્યારે દેવાયત બોદર જે રા નવગઢના ખાસ સાથી હતા, ખાસ તો સાથી નહીં પણ એમના પાલક હતા. હવે આ બધું દેવાયત બોદરને ઉપાડી જવામાં આવે છે. કારણ કે રા નવગઢને બચાવવા માટે રા નવગઢના માતા પિતા સ્ટેજ છોડી ભાગી ગયા છે. દેવાયત બોદરને રાવ નવગઢ આપી ગયા છે તારે હાચવાનું. તો ટૂંકમાં વાત કહીશ તમને. ત્યારે જ્યારે રાજાને ખબર પડે છે કે રા નવગઢ તો દેવાયત બોદર પાસે છે, દેવાયત બોદરને જ્યારે બોલાવવામાં આવે છે એને પકડીને સજા આપવા માટે કહે છે કે રા નવગઢ તારી પાસે છે તો કોઈ પણ સંજોગોમાં રા નવગઢને અમારી પાસે હાજર કર. ત્યારે દેવાયત છે બોદર એ એમની આહિરાણીને સંદેશો મોકલે છે કે રાહ રાખીને વાત કરજો. એટલે એમને એમના રા નવગઢ જેવડો જ પોતાનો દીકરો છે. રા નવગઢ જેવડો જ પોતાનો દીકરો છે. અને ત્યારે એવું કહે છે કે રાહ રાખીને વાત કરજો આયરાણી. એટલે આયરાણી એ આના સૈનિકોને રાહ રાખીને, એટલે રાહ પોતાની પાસે રાખે છે નવગઢ, અને પોતાનો દીકરો આપી દે છે. અને સિદ્ધરાજને એમ છે કે એમનો દીકરો છે. તો જુઓ, રાષ્ટ્ર માટે કે રા નવગઢને બચાવવાનો છે. અને ત્યારથી એવું કહેવાય છે કે આહિર સમાજનો આશરો મોટો ગણાય છે. અને રા નવગઢ રાહ રાખીને વાત કરજો એટલે માપમાં રહેજો, એની એ અર્થમાં એની કહેવત એ આજે પ્રખ્યાત છે. આ જસ્ટ આની સાથે કનેક્ટ નથી, પણ એક શહાદતની વાત હતી એટલે સરે તો મને પેલું જ કીધું હતું, બીજું મેં મારી રીતના કીધું છે. આભાર.